હલો હલો. હા બોલો. હા નિલેશભાઈ, હું શું કહું છું તમને, તમે હા બોલો. મારી વાત સાંભળો. તમે રેકોર્ડિંગ ચડાવવું હોય તો ચડાવી દેજો. હું શું કહું છું, ખાલી તમે રામનું જે લાઈવ કરો છો ને એ ખાલી મેં કીધું તમતાર જે તમારે વહીવટ હોય ને નાગદાનભાઈ એ ખાલી કરો પ્લીઝ યાર. હું શું કહું છું, રામ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર. તમારાથી એક વિડીયો બનાવો, નાગદાનભાઈ ને કહો કે નાગદાન તે જે એડિટ કર્યો છે ફોટો એ કાઢી નાખો, કાલથી વિડીયો એમ બનાવો. નહીં, મારી વાત સાંભળો. ઈ તમારી ને નાગદાની પર્સનલ મેટર છે. એમ નહીં, સાંભળો. એમ નહીં, મારી વાત સાંભળો. મારી વાત નિલેશભાઈ, મારી વાત તો એમ નહીં, તમે તમતારે એના ઉપર એમ નહીં, મારી વાત સાંભળો. તમે એના ઉપર એફઆઈઆર દાખલ કરો તમતારે કઈ વાંધો નહીં, પણ રામ જે છે ને કાઢવાની જગ્યાએ તમે એમ કહો ના. જો સાંભળો, હું તમારા રામને નહીં ઓળખતો, હું પ્યોર નાસ્તિક છું. એમ નહીં, ભલે મારી વાત નિલેશભાઈ નાસ્તિક ભલે રહ્યા, પણ હું કહું છું પ્લીઝ આમ જો બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે વિનંતી કરું છું કે તમે ખાલી રામને બદનામ ન કરો યાર પ્લીઝ. તો મારી વાત સાંભળો. તમે મને એટલું કે મેં મારી 12 વર્ષની આ ચેનલની લાઈફની અંદર કોઈ દાડો મેં તમારો ક્યાંય વિરોધ કર્યો નહીં. એટલે હું એમ કહેવા માંગુ છું કે આમ જો મારી વાત સાંભળો, તમારા ઉપર જો તમારા બાળ બચ્ચા છે, હું નથી ઈચ્છતો કે તમે ખોટી રીતે, એટલે હું કહું છું તમને જે લાગ્યું દુઃખ લાગ્યું હોય તમે એ વસ્તુ કરો, પણ પ્લીઝ આમ જો રામ એટલે અમારા ભગવાન છે. કરણભાઈ સાંભળો, 89 માં મારો જન્મ છે, બરોબર? હા, 35 વર્ષ થઈ ગયા છે. કદાચ કાલ મરતા આજે મરી જાય તો કઈ વાંધો નહીં, પણ તમે મરો તમારા પરિવાર. જો મારી વાત સાંભળો, મારે તમારી જાતિ જો તમારી યારે જો કોઈ જો મારી વાત એક મિનિટ, તમારી યારે કોઈ અમારે દુશ્મની હોય ને તો તમારો તમે જે ભગવાનને માનતા હોય, જે ઈષ્ટદેવને માનતા હોય, અમારા હેતુ એવું નથી. તમે એક ખાલી એટલું કરો કે લાઈવ ની અંદર તમે રામનું અપમાન ન કરો યાર પ્લીઝ. ખાલી તમારે નાગદાનભાઈ ને જે પ્રોબ્લેમ હોય. મારી વાત તો સાંભળો તમે. હા બોલો. આ નાગદાને જે લાઈવ કરીને ચડાવે છે, કાયમના 1500-1500 લોકો જોવે છે અમારા બાબા સાહેબ ને, એ કેટલું યોગ્ય છે? પણ એમ નહીં, એમાં એક મિનિટ હવે તમે વિચાર કરો કે નાગદાની ફોટો ચડાવો તો તમે રામનું અપમાન કરો છો. રામને પગે લાગતો ચડાવે, નાગદાન જોડ્યો તો ન્યા હું તો ટાટિયા ભાંગી નાખતો. હા બસ તમે નાગદાન ને તમે એમને નાગદાને આગળ એમને પગે લગાડ્યા તો ન્યા એના ટાટિયા ભાંગી નાખતો. પણ એમ નહીં, તમે એક મિનિટ તમે એમ નહીં, તમે દલિત સમાજના એક તમે છો કે બીજા કોઈ છે? મારી પાસે તો 500 ફોન આવે છે કાયમના કે નિલેશભાઈ ન્યા જઈને આપણે ટાટિયા ભાંગી નાખીએ એના. તો મેં એવું કીધું કે આપણે કાયદો હાથમાં લેવાનો થતો નથી, કાયદાની દ્રષ્ટિએ હાલવાનું છે. આપણે શા માટે કાયદાનું ઉલ્લંઘન કરવું જોઈએ? પણ હું એમ કહેવા માંગુ છું તમને, બરાબર, પણ એમને આ જે આંબેડકર સાહેબ જે છે એ તમારા એકના છે કે એ નાગદાનભાઈ ના હોતન છે? પૂછો ને એમને, બેવાર એટ્રોસિટી કેમ એમ નહીં, મારી વાત સાંભળો, એ તમારા એકના છે કે બધા સમાજનું અપમાન કરે છે એમ નહીં, તમારા એકના જો મારી વાત સાંભળો, ડોક્ટર આંબેડકર જે સાહેબ છે એ તમારા એકના જે સંવિધાનના છે કે અમારા હોતન છે? તમારા છે. તમને કેમ ની પેટમાં દુખ્યું ભાઈ, મને હક અધિકાર આપ્યા, તમને પગે લગાડ્યા? એમ નહીં, મારી વાત સાંભળો, એક મિનિટ એમ નહીં, એને એમાં શું છે કે અમે એમ કીધું ને સાહેબને વાતચીત કરીને એક જાય સાહેબ તો એને એમ કીધું કે ભાઈ એ કોઈ ગુનો બને નહીં, કે કારણ કે જે ડોક્ટર બાબા આંબેડકર સાહેબ જે છે એ ઇન્સાન છે ને ઓલો રામ છે, એને પગે લાગે છે, એમાં કોઈ જાતનું કાંઈ ન થાય. તો અમે શું કરીએ કે બોલો, કારણ કે ઓલો પરમ પિતા છે, ભગવાન છે. હવે અમારે એના ઉપર કેવી રીતે વસ્તુ કરીએ? પણ હું એમ કહું છું, સાંભળો, મેં તમને એક કીધું, તમે ભગવાન છે, હું ક્યાં ના પાડું છું? મેં તમારો વિરોધ કર્યો, પણ બાબા સાહેબ આંબેડકર નો ફોટો જે રાખ્યો એમાં તમને શું ફંડિંગ મળે છે? એ ડિલીટ મારી દો ને. એમ નહીં, મારી વાત સાંભળો, એક મિનિટ, એમને તમને ફંડિંગ નથી, મારી વાત સાંભળો, ફંડિંગ નથી, પણ ઈ કાયદાકીય રીતે મારી વાત સાંભળો, એના ઉપર અમે કીધું કે ભાઈ આ વસ્તુ, પણ ઈ પોતે એને શું કીધું કે આ જે સંવિધાનની અંદર બાબા સાહેબ એના માટે બી યોગ્ય છે, બરાબર, તો એનું માન આપે છે એમ. તો હવે શું કરવું? અમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જે જાહેરમાં રામનું અપમાન કરો છો ને એ ના કરો ખાલી એમ. એમ નહીં, આ જાહેર ની અંદર અમારા બાબા સાહેબ ને પગે લગાડે છે કાયમના 500,000. એમ નહીં, હું કેવા માંગે છે, અમે એના પર વસ્તુ કરી તો એમ કે છે કે આંબેડકર સાહેબ એક ઇન્સાન હતા ને આ ભગવાન છે. તો પણ એમ નહીં, એમની 22 પ્રતિજ્ઞા છે, તમને ખબર છે ને 22 પ્રતિજ્ઞા શું છે? 1950 માં સંવિધાન લખાણું અને અમલમાં આવ્યું છે એ અમને ખબર છે,
પણ હું એમ કહેવા માંગુ છું કે નિલેશભાઈ આ રામને તમે જે ટાર્ગેટ કરો એ ન કરો, લાઈવમાં ન કરો. હું તમને એટલું કહું, સાંભળો, એક જ વસ્તુ કહું તમારી ભાષામાં. તમે કદાચ આજે માનો પ્યોર વેજીટેરિયન હોય અને હું તમને કાલે સવારે હું મારી જોડે બેહાડી દઉં કે જો આ તો મટન મચ્છી ખાવાવાળો છે, તમારી આસ્થાને ઠેસ પણ તો તમારો એમ નહીં, તમારા બીજા દલિત સમાજના કેમ નથી કહેતા એમ કહું છું. હા, તમારા બીજા, મારી વાત સાંભળો, તમને અગર એ વસ્તુ ખોટી લાગી તો તમારે પણ તમે રામનું શું કામ અપમાન કરો છો એમ? એને એડિટ કર્યો છે ને, એના બાપા જોડે થોડો કર્યો કે હું એના જોડે પર્સનલી લડું. કોની જોડે? આ તો હું એમ કહું છું કે એમ નહીં, તમે પર્સનલી, મારી વાત સાંભળો, તમારે એના જોડે લડવું હોય તો પ્રશ્ન, પણ તમે રામના લાઈવમાં હું કામ એમ કહો છો કે રામ નાસ્તિક હતો, માંસાહારી હતો, એવું ન બોલાય યાર નિલેશભાઈ. હું એમ કહું છું. પણ મેં તમને એ જ કીધું, કાલે મને પીઆઈ સાહેબ, ગુજર સાહેબ નો બી ફોન આવ્યો. તમે એવું ટેન્શન ના લેતા, જીત્યા નિલેશને કે છેડા ને એટલા હું વાત થાય છે, મારા જોડે બધું ડિસ્કશન થયું. તમે એને ખબર છે કે જીત્યા નિલેશ ખોટો નથી, બરોબર? એમ નહીં, ખોટો નથી, મારી વાત સાંભળો નિલેશભાઈ, ખોટા નથી તમે. પણ મારી વાત સાંભળો, હું એમ કેવું છું કે તમને અગર કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ હોય, તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ખાલી એની યારે વાત કરો. પણ તમે આ રામને તમે જે એમ કહો છો કે માંસાહારી હતો, સીતા ઓલા પર રાજ રોકાણી, એવું ન બોલો યાર. અરે મને તમારા બાળકો પર દયા આવે છે. અત્યારે હું લાઈવ થવાનું છું આગળ. હા, હું લાઈવ થઈને જ બતાવી દઉં તમને 5 નંબર સાથે. પણ એમ નહીં, તમે એમ નહીં, તો એમને તમે રામનું ન કરો યાર, એમ કહું છું. પગે લગાડવા માટે રેડી છો અને તમારું જે લખેલું છે તમે એમ કે ના બોલો તો એ વસ્તુ કેટલી યોગ્ય છે? પણ હું એમ કેવું, ઓલા બધા કામરેજ આવ્યા છે, હારો મેં કોને ફોન યાર, પણ આપણે એને સમજાવવું જોઈએ.